17 વર્ષની ઉંમરથી ચોરીના રવાડે ચડેલા રાંદેરના યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। આ ચોર રાજ્યના વિવિધ શહેરોમાંથી રિક્ષા ચોરી કરીને એક શહેરમાંથી બીજા શહેરમાં બિનવારસી હાલતમાં મૂકી દેતો હતો। રાજ્યના વિવિધ શહેરોમાંથી રિક્ષા ચોરી કરીને એક શહેરમાંથી બીજા શહેરમાં બિનવારસી હાલતમાં મૂકી દેનાર રાંદેરના યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। 17 વર્ષની ઉંમરથી જ રિક્ષા હંકારતા આ યુવકે માલિકને રૂપિયા આપી શકતો ન હોય ચોરીના રવાડે ચડ્યો હતો। રાંદેરમાં રિક્ષા ચોરી કરતી ગેંગના મહેબૂબ ખાન, આદમ ખાન પઠાણ વિશે માહિતી મળી હતી। મહેબૂબ ખાન સુરતમાં જ કોઝવે પાસે હોવાની બાતમીથી પોલીસે તેને પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં મહેબૂબે વડોદરાથી 3 રિક્ષા ચોરી કરી હતી અને તે સુરતમાં બિનવારસી છોડી દીધી હતી। આ ત્રણેય રિક્ષાને રિકવર પણ કરાઈ છે। આ ઉપરાંત એક રિક્ષા અમદાવાદમાંથી ચોરી કરી વડોદરામાં લઈ ગયો હતો અને ત્યાં બિનવારસી છોડી હતી। મહેબૂબ ખાન 17 વર્ષનો હતો ત્યારથી જ બચતમાં રિક્ષા લઈને હંકારતો હતો, પરંતુ રિક્ષા માલિકને બચતના રૂપિયા આપવામાં તકલીફ પડતી હોવાથી તે રિક્ષા ચોરી કરવા લાગ્યો હતો। અત્યાર સુધીમાં મહેબૂબ ખાને 5 રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી।